તો જો ભાઈ તીથુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને શું લઈએ એવા આપણે ફ્રૂટી. અરે વાહ, ઘનુને પા ફ્રૂટી હો. જો એ ઘનું લે, પી લે ફ્રૂટી. તો ભાઈ ઘનુભાઈના હાથમાં છે ને એટલે એને પીવી નથી ભાઈ. એટલે ઘનુને પા, કાંઈ નહીં, તું પી જા. ઘનુને નથી દેવી હો આપણે. દેવી છે, દેવી છે, દે ઘનુને દે. દે તો. અરે બહુ મસ્તી નહીં હોય, ઘનું લે. તો જો ભાઈ ઘનુભાઈ મીણા છે માજા પીવા હો ફ્રૂટી. વાહ ભાઈ વાહ. તીથો જોયું મસ્ત ઘરનું પીવે છે હો, પીવા મણો. અરે વાહ, એવું ભાઈ મીણા છે ઓળ ખાવા સાયકલ લઈ રે. એ હાલતા આવડી ગયું છે ને તો એ સાયકલ તો જોઈએ જ એને. જો મારું તીથુભાઈ બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર. સાદું પીવું છે, સાદું પીવું છે, સાદું પીવું છે તારે. હમણાં બનાવે છે તો જો ભાઈ એના માટે સાદું બને છે એટલે હમણાં પી લે. એટલે ભાઈ ગાડી આવી જાય મૂડમાં. ક્યારેક ક્યારેક એવું થાય છે. તો ભાઈ આજે દેશમાંથી આવી ગયા છે મમ્મી ને પપ્પાની. તો અમારે છે કાલે પ્રસંગ, તો એના માટે આવ્યા છે અને અત્યારે ગયા છે વરાછા બધા કામથી. તો આવે એટલે સાંજે કરાવીએ મુલાકાત. તો તીથુભાઈ ને ઘનુભાઈ ને ભાઈ મોજ આવી ગઈ. દાદા ને બા આવી ગયા છે સવારમાં. તો તીથુભાઈ તો ગયા હતા સવારે સ્કૂલે અને દાદા ગયા હતા આજે સ્કૂલે તીથુભાઈને મૂકવા. તો ભાઈ તીથુભાઈ આવી ગયા છે રમીને. તો તીથુભાઈ ને પૂછ્યું, તીથુભાઈ કોણ આવ્યું છે આપણી ઘરે આજે? દાદા ને બા આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? દેશમાંથી. તો તારા હાટું કઈ લાવ્યા છે? પેંડા લાવ્યા. ઓહો, મારે ખાવા છે. નહીં દે મને. ક્યાં ગયા દાદા ને બા ની? શિવભાઈ મળવા ગયા છે. દિનેશ દાદા ને મળવા ગયા છે. હા, તું ક્યાં ગયો તો? તને લઈ ગયા? તો ક્યાં ગયો તો તું? લે હાલે દાદા મૂકવા આવ્યા હતા તને સ્કૂલે આવી છે. તો તાર ટીચરે કઈ કીધું તને કોણ છે એમ? દાદા આવ્યા તેમ કીધું. તો તારા દાદા ભેગું જવું તું? બ્રશ લઈ આવ્યા છે. તો તું રોજ કરીશ ને બ્રશ હવે? તો ભાઈ દાદા ને બા આવી ગયા છે. તો હમણાં હવે 2 દિવસ તીથુભાઈ ને જલસા જાહે અને ભેગો જ્યાં જાહે ને. અને હવે અમે રવિવાર છે તો રજા છે. આજે સ્કૂલે દાદા મૂકવા ગયા હતા. કાં દાદા મૂકવા ગયા હતા ને તને સ્કૂલે? તો આજે તીથુભાઈ ને દાદા સ્કૂલે મૂકવા ગયા હતા. અને ભાઈ પછી દાદા વૈયા ગયા છે વરાછા. તીથુભાઈ ને મૂકીને સાંજે આવે એટલે આપણે દાદાની તીથુભાઈની મુલાકાત કરાવીએ. કાં અને હમણાં ભાઈ તીથુભાઈને જલસા આવે બધું.